હું છું એક ખેડૂત પુત્ર ચંદ્રસિંહ જાડેજા, ગામ મોટા વાવદળ, અને સાથે સાથે લોક સાહિત્ય પણ છું. મારી ફરજ સમજીને હું કોઈ પક્ષનો પ્રચારક નથી, કોઈ પણ પક્ષનો હું પ્રચારક નથી, ફક્ત ખેડૂતો સાચાની સત્યની પક્ષે ઉભા રહેવાનો હું વ્યક્તિ છું. તો આજે આ ધ્રોલ તાલુકામાંથી ખેડૂત મિત્રો પધાર્યા છે અને એને સૌની યોજનાથી માંડી અને જે અત્યારે હાલ તકે જે ખેડૂતોના હૈયાની જે વરાળ છે એ અત્યારે દરેકના મગજમાં ચડી ગઈ છે. એમ જ સમજી લ્યો કે જે અદાણી થકી અત્યારે જે પોલ ઉભા કરવામાં આવેલા છે અને કરવામાં આવે છે, જેમ એના દાદા બાપુની જમીન હોય એ રીતે પોલીસ પ્રશાસનને સાથે રાખી અને ખેડૂત એની જગ્યામાં ઉભો છે એને પકડી અને લઈ જવામાં આવે છે. જેની માલિકી છે એને લઈ જવામાં આવે છે અને ઓલા લોકોને કે સાહેબ તમે અંદર આવતા રહ્યો. તો મારે કહેવાનું એક જ છે કે ભાઈ તમારી કંપનીમાં કે તમારા શોરૂમની અંદર અમને કોઈ એમાં દુકાન માંડવા દેશો, તમે એક લારી મૂકવા દેશો, તમે અમે એનું ભાડું તમને આપશું. આ વસ્તુ જો ખેડૂતો માગણી કરશે ને કે એના શોરૂમમાં એને કંપનીની અંદર અમારી વસ્તુ વેચવી છે, અમે બૂટ ચપ્પલ વેચી તો ભલે, બકાલા વેચી તો ભલે, ચીબડા વેચી તો ભલે, એ લારીની જેટલી જગ્યા રોકાય એની અદાણીને પૂછો એની કેટલું ભાડું લઈશો. એ પ્રમાણેનું ભાડું અમારા જે પોલ નખાય છે અમારા વાડીની અંદર, અમારા બાપ દાદાની જમીન અંદર, એ પોલનું માપણી પછી કરો ને એ પ્રમાણે એનું ભાડું નક્કી કરો. અને ભાડું એ રીતે નક્કી થવું જોઈએ કે એક જ વખત આપી દે. કદાચ કરોડો આપે ને તો મારી ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે તમે લેતા નહીં. એનું એક જ કારણ તમને કહી દઉં કે એ લોકો આટલા વર્ષથી કે તમારો થાંભલો ને આગળ રહી છે. તો અત્યારે જે તમારા કપાસના ભાવ તમારા 1500-1700 છે તે 15 વર્ષે એ કદાચ 5 થી 7 હજાર પણ હોઈ શકે. તો અત્યારે એકર આપી દે તો તેદીના ભાવની લેખે તમે નક્કી કરો તો તમારો ભાવ તેદી કેવડો તમને કેવડું વળતર મળવું જોઈએ. આ ચોખ્ખું છે. અને રિયલ્ટી મુજબ છે ને એને એ રીતે મળવું જોઈએ, રોયલ્ટી મુજબ એને મળવું જોઈએ કે દર 3 વર્ષે પાછા નવા કરાર થવા જોઈએ કે હવે ભાવનો પાછો વધારો. ઈ રીતે જો આ દેવા તૈયાર થાય ને તો જ થાંભલા નાખવા દેજો. નકર ચોખ્ખું બોલ કહી દો કે તમારી કંપનીમાં અમને લારીઓ ઉભી રાખવા દો ને અમારી દુકાનો કરવા દો તો જ તમને થાંભલા નાખવા દેવા છે. જો આ વાતની નોંધ ન લે તો મેં કીધું તમે કોઈ માનતા નહીં ખેડૂત મિત્રો. અને ખાસ કરીને ખેડૂત મિત્રોને કહું કે અત્યારે કોઈને એવું કે આપણા ગામમાં ક્યાં છે, ફલાણા ગામમાં છે, આપણા ગામમાં નથી, તો આજ અદાણી તો કાલ અંબાણી ચોક્કસ આવવાનો. દરેક ખેડૂત મિત્રોને મારું એક નમ્ર નિવેદન કે ગામે ગામથી જ્યાં જ્યાં આ વસ્તુની જરૂર પડતી હોય એના આંદોલનની અંદર તમે સામેલ થાવ. કારણ કે સમૂહ બળને જીતવાની કોઈની તાકાત નથી. તમારી સમૂહ બળ, તમારી એકતા હશે તો જ તમારી જીત થશે. આજે એ ગામમાં છે તો આપણે કઈ ચિંતા નથી. આવું ન કરતા ઓલું તમારી ત્યાં નોંધ લેવાયેલી હોય કે આ ગામની અંદર અમે આવ્યા હતા, આજે અમારા ગામમાં છે તો તમારા પધારવું પડશે ને બધા આવશે. તો મારું નમ્ર નિવેદન કે આ રીતના કરાર નક્કી કરજો. અને ફરીથી એક વખત પોલીસ પ્રશાસનને મારું નમ્ર નિવેદન કે તમારી ફરજમાં આવે છે એ ચોક્કસ તમે ફરજ બજાવજો. કારણ કે તમે પણ ચીઠીના ચાકર છો, પણ જરૂર પૂરતી જ ફરજ બજાવજો. જરૂરિયાતથી વધારે પટ્ટાનો પાવર દેખાડવાનો પ્રયત્ન ન કરતા. એનું કારણ છે કે અત્યારે જે ખેડૂતોને અંદર જે વેદના જાગેલી છે એના બાપ દાદાનું એના હાથમાંથી જાય છે. એ કોઈનું લૂંટેલું નથી, એનું પોતાનું કોઈ લઈ જતું હોય. અને આ જગ્યાએ પોલીસના મિત્રોને મારી એક નમ્ર નિવેદન કે આમાંથી 80% પોલીસ પ્રશાસનના મિત્રો પણ એવા છે કે જેને પોતાની પણ જમીન છે, પોતે પણ ખેડૂતના દીકરા હોય. અને અત્યારે અમુક લોકો એવા, હું બધા પોલીસ વાળા નથી કહેતો, અમુક લોકો એ રીતે ખેડૂતને ઉપાડે છે ટાંટિયા પકડીને અને ખેતરની બહાર કાઢે છે. તમે કલ્પના કરજો, આજ તમારું ખેતર છે એની અંદર આ લોકો આવશે અને તમારા બાપુજીને કોઈ આ રીતે ઉપાડશે તો એમાં તમને કેટલી વેદના થાય એટલી જ વેદના બીજાના બાપ પ્રત્યે પણ કરજો. આવું મારું નમ્ર નિવેદન છે. આ લોકોને હાથ જોડીને વિનંતી, કોઈ હુકમ કોઈ ઓર્ડર નથી, પણ નિવેદન કરવાનો સર્વાધિક આપણા ભારતના નાગરિકનો અધિકાર છે. એટલે મારું સરકારશ્રીને અને આ કંપની વાળાને અને પોલીસ પ્રશાસનને નમ્ર નિવેદન, મારા શબ્દોની નોંધ લઈએ કે જે રીતે એને આ તો જ સમજાશે કે એની કંપનીમાં તમે એવી જીદ પકડો કે અમારે તમારી કંપની નાખવા, સરકારને કહો કે અમને એની કંપનીની અંદર અમને દુકાનો નાખવા દઈએ એટલે અમે નાખવા દઈશું. જો એ કંપની એના બાપની હોય તો જમીન અમારા બાપની છે. કોઈ પ્રકારે અમે આને નથી છોડવાના. છેલ્લે જીવની કુરબાની દેવી પડે ને તો અમે ખેડૂત મિત્રો જીવની કુરબાની દેવાના છે. અને હવે ખેડૂત તરીકે ન આ લોકો માને તો જૂના જમાનાને એક વખત બારવટિયા પણ ખેડૂતોને બનવું પડશે. મારા વાતની નોંધ લેજો કે જે વસ્તુ માંગવાથી ન મળે તો એને છીનવવા માટે બારવટું પણ ખેલવું પડે. એટલે દરેક ખેડૂત મિત્રો હવે બારવટે ચડો તો જ તમારો ઉધાર છે. આજે જીજી કરે ઉધાર થાય એવું આજે લગી મેં નોંધ લીધી આપણને લાગતું નથી. બસ આથી વિશેષ અત્યારે મારે કઈ નથી કહેવું. જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા. ધન્યવાદ. જય ગુરુદેવ.